છેલ્લા કેટલાય સમયથી મહાસત્તા અમેરિકા સતત ચર્ચામાં રહ્યું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાની સત્તાની કમાન સંભાળી છે ત્યારથી વૈશ્વિક હલચલ વધી ગઈ છે. ઇમિગ્રેશન પોલિસી હોય, વિઝામાં ફેરફાર હોય અને હવે નવી નોકરીના નિયમો હોય, તેમણે વિશ્વને કહેવાય છે હચમચાવી નાખ્યા હોય તેવા નિયમો અને તેવા નિર્ણયો લીધા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. જો તમે પણ અમેરિકા જવાનું વિચારી રહ્યા છો તો આ નિયમો જાણી લેજો, કારણ કે અમેરિકામાં નોકરીઓ માટે લોકપ્રિય H-1B વિઝામાં ફરી એક વખત ફેરફાર થયા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યું છે કે 3 ભારતીય વર્કર્સને ફક્ત એટલા માટે યુએસમાં પ્રવેશવાથી રોકવામાં આવ્યા કારણ કે તેઓએ ભારતમાં 2 મહિનાથી વધુ સમય વેકેશનમાં ગાળ્યો હતો. આ ત્રણેયને અબુધાબી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યુએસ પ્રી ક્લિયરન્સ સુવિધા પર રોકવામાં આવ્યા હતા. નિયમન 22 CFR 41.122 H3 હેઠળ તેમના વિઝા રદ કરવામાં આવ્યા હતા અને આ એક કાયદો છે જે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારીઓને વિઝા રદ કરવાની સત્તા આપે છે. જોકે અત્યાર સુધી અમેરિકા દ્વારા સમગ્ર મામલે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું, પરંતુ આ કેસને કારણે તે બધા H-1B વિઝા ધારકોમાં મૂંઝવણ વધી ગઈ છે. જેઓ હવે પ્રશ્ન કરી રહ્યા છે કે તેમને વેકેશનમાં અમેરિકાની બહાર કેટલા દિવસ રહેવું પડશે. ઘણા લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું વેકેશન પર જવાને કારણે તેમના વિઝા પણ રદ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાલો વિગતવાર જાણીએ કે H-1B વિઝા અંગે વેકેશનનો નિયમ શું છે, વિઝા ધારકોએ કઈ શરતો પૂરી કરવી પડશે. H-1B વિઝા અંગે મુસાફરીના નિયમો શું છે તેના પર નજર કરીએ. H-1B વિઝા દ્વારા અમેરિકન કંપનીએ ટેક, હેલ્થકેર, ફાઇનાન્સ સહિત ઘણી ક્ષેત્રોમાં ખાસ કામ માટે વિદેશી કામદારોને રાખી શકે છે. આ વિઝા 3 વર્ષ માટે ઉપલબ્ધ છે, જેને 3 વર્ષ માટે લંબાવી પણ શકાય છે. જોકે એવો કોઈ સત્તાવાર નિયમ નથી કે જે H-1B વિઝા ધારકોને 60 દિવસથી વધુ સમય માટે અમેરિકાની બહાર રહેવાથી અટકાવે, પરંતુ યુએસ અધિકારીઓ પાસે કેટલાક અધિકારો છે. જો અધિકારીને લાગે કે વિઝા ધારકે અમેરિકામાં નોકરી છોડી દીધી છે અથવા તે કામ કરવાનો પૂરતો પુરાવો આપી શકતો નથી, તો તેને વિઝા સ્થળ પર જ રદ કરી શકાય છે. યુએસ ક્લિયરન્સ ફેસિલિટીમાં આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. અબુધાબીમાં પણ કંઈક આવું જ બન્યું ને આ એક એવો મુદ્દો છે જ્યાંથી લોકો અમેરિકા જતા પહેલા પરવાનગી લે છે. જો આ ચેક પોઈન્ટ પરના અધિકારીઓને લાગે છે કે વિઝાની શરતોનું પાલન નથી થઈ રહ્યું તો તેઓ તેને તાત્કાલિક રદ કરી શકે છે. આ રીતે 60 દિવસ દેશની બહાર રહ્યા પછી વિઝા રદ કરવાનો નિયમ કાયદામાં ક્યાંય લખાયેલ નથી, પરંતુ આ કરવું ચોક્કસપણે જોખમી છે, કારણ કે પછી અધિકારીને રજા વિશે સમજાવવું મુશ્કેલ બની જાય છે, જેના કારણે વિઝા ખોવાઈ શકે છે. રજા પર જતી વખતે શું ધ્યાનમાં રાખવું તેના પર નજર કરીએ તો દરેક કામદારે H-1B વિઝાનો દરજ્જો જાળવી રાખવું જોઈએ, એટલે કે તેણે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી વિઝા રદ થવાનું જોખમ રહે. તેણે હંમેશા તે કંપની માટે કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ જેણે તેને H-1B વિઝા માટે સ્પોન્સર કર્યા હોય. તેણે યુએસની બહાર કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ. કેટલાક કિસ્સાઓમાં લોકોને દૂરથી કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે અને એક સંબંધિત બાબત છે. રિમોટ વર્ક કે ટૂંક સમય માટે કટોકટીની મુસાફરીની વિઝાની શરતોનું ઉલ્લંઘન કરતી નથી, પરંતુ તેઓ ધ્યાન રાખવું પડશે કે તેઓ કામ કરવાનું ચાલુ રાખે છે. યુએસમાં પ્રવેશ કરતી વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ટાળવા માટે H-1B વિઝા ધારકોએ નીચેની બાબતો પોતાની સાથે રાખવી જોઈએ. હાલની સેલરી ડિટેલ જે સાબિત કરી શકે નિયમિત પગાર મળી રહ્યો છે. H-1B નોકરીની શરતો વિગતો આપતી માન્ય L-79 મંજૂરી નોટિસ, વિઝા સ્પોન્સર કરતી વખતે તરફથી રોજગાર ચકાસણી પત્ર આપવામાં આવે છે પણ સાથે રાખવું જોઈએ. દેશમાં કાયદેસર રોકાણ અને રિમોટ વર્કને અધિકૃત કરતા વકીલ દ્વારા જારી કરાયેલ ડોક્યુમેન્ટ પણ સાથે રાખવા જોઈએ. કેટલાક કિસ્સાઓમાં જો તમારી પાસે દસ્તાવેજો હોય તો પણ અધિકારીઓ પ્રવેશ દરમિયાન તમારી પૂછપરછ કરી શકે છે. આ કારણોસર વિઝા ધારકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હંમેશા વિઝા શરતોનું પાલન કરે જેથી તેઓ કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં ન આવે. વિઝા ધારકોએ 60 દિવસથી વધુ સમય માટે વિદેશમાં ન રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. તેઓ આમ કરે તો તેમની પાસે રોજગારનો પુરાવો હોવો જોઈએ. યુએસ પ્રી ક્લિયરન્સ એરપોર્ટનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ. તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.